એક વખત ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, જ્ઞાનાદિ ગુણોથી આત્માને શું લાભ મળે? ભગવંતે કહ્યું, જ્ઞાનેન જાણૈ ભાવે દંશનેન સદ્દહે ચરિત્રેણ નિગિન્નાહિ તવેન પરિશુદ્ધયિ। જ્ઞાનથી આત્મા વસ્તુનો પદાર્થનો સ્વભાવ જાણી શકે છે, દર્શનથી જોઈ શકે છે, અને ચારિત્રથી નિગિન્નાહિ એટલે પરિગ્રહ એટલે અલગ કરી શકે છે। આ ચેતન દ્રવ્ય છે, આ ચેતન દ્રવ્યના ગુણો છે, અને આ જ્ઞાન ગુણ એટલે આત્માના ગુણો છે। એટલે બંનેને જુદા પાડવા માટે ચારિત્ર જરૂરી છે। આજનો દિવસ ચારિત્ર પદનો દિવસ છે, 8મો દિવસ છે, અને 8મા દિવસે ચારિત્ર પદ આવે છે। ચારિત્ર અનેક ગુણોનો સમૂહ છે। જ્ઞાન ગુણથી જાણી શકાય, દર્શન ગુણથી જોઈ શકાય, અને ચારિત્ર ગુણથી એનું આચરણ કરી શકાય। માટે આચરણનો ગુણ એ ચારિત્ર ગુણ છે। એમાં ક્ષમા, સમતા, નમ્રતા, નિર્લોભિતા, સંતોષ વગેરે બધા ગુણોનો સમાવેશ ચારિત્ર ગુણમાં થાય છે। આવા પ્રકારના એક ચારિત્રની અંદર આપણે રહેવું જોઈએ, આપણા સ્વભાવમાં આપણે રહેવું જોઈએ। સ્વ સ્વભાવમાં રહેવું એનું નામ જ છે સ્વભાવ રમણતા। સ્વ સ્વભાવને વિસરીએ, વિસ્મરણ થાય તો કર્મનો બંધ થાય, અને સ્વ સ્વભાવમાં જો આપણે મગ્ન રહીએ અને આસક્ત રહીએ અને એમાં જ જો રમણ કરતા રહીએ તો આશ્રવ ઓછો થશે, સંવર ઓછું થશે, અને એની સાથે સાથે નિર્જરા પણ વધારે થશે। એટલે ખાસ કરીને ચારિત્ર પદ એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, ઉપકારી છે। અને આ ચારિત્ર એટલે એક પ્રકારનો 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો, 9 ઇન્દ્રિયો, 9 બ્રહ્મચર્યની વાળને પાળવી, અને આ રીતે કરીને આ ગુરુ પદ ખાસ કરીને ચારિત્ર પદ આપણા માટે ઉપયોગી અને ઉપકારી છે। એટલે આ ચારિત્ર પણ આત્માનો જ ગુણ છે, અને આત્માના ગુણોમાં જે ચારિત્રનું આચરણ કરવું એનું નામ છે ચારિત્રાચાર। આવા પ્રકારના આચારને આપણે પાડીને ચારિત્ર વગર કોઈ મોક્ષે ગયું નથી, કોઈ મોક્ષે જતું નથી, અને કોઈ મોક્ષે જશે નહીં। એટલે ચારિત્ર વિણે નહીં મુક્તિ રે। એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરી અને આપણે પણ મોક્ષ સુખને પ્રાપ્ત કરીએ, એ જ અભ્યર્થના।